ડાકણ આવી ડાકણ તો કેટલી હારી લાગે બસ કરવી છે બાર જા મસ્ત બસ મળી જાય કરું તી કર્યા કરજે મજા આમાં મજા નથી આમાં સાચી વસ્તુ હતી એટલે મજા તમારું મોઢું જઈને વધારે આપશે મમ્મી ઉંમર થઈ ગઈ ને એટલે દયા થાય ને મમ્મી જો તમને પૈસા આપે છે લઈ લો મમ્મી લો લો આપો તો અમનભાઈ આપો તો જરા 2 રૂપિયા આપી દો તો જો તમને જલ્દી આપી તો જાઓ જાઓ શંકર મંદિરે હું એડ્રેસ આપું મમ્મી શંકર મંદિરનું મારી પાસે 3 મંદિર છે એક જગ્યાએ સવાર બેસજો એક જગ્યાએ બપોરે એક દિવસ સાંજે શંકરનું બદલે યમરાજનું આપી દઉં મારે તો બેહા લઈ લેવું ને તો હારો ને તમારે ખોટી ઉપાધિ કરવી ખોટું નર્કમાં જઈને શાંતિ રાખો લો તારી તો નહીં બેહુની ઉપાધિ થાય મને જાઓ જાઓ હું ભેગા જઈને રો તો પછી બીજું હું તો દૂધ ક્યાંથી પી અમે પી લેવું તમારા છોકરો ટપ ટપ કરીને હું ના દૂધ ધોઈ તને પીવડાવવાનું તને પીવડાવ એટલું કઈ પીસે દીધું હોત તો પૈસો આવત ઘરમાં મમ્મી બાજુની ગલીવાળા રાજુભાઈ બાય ગોતતા હતા કામ માટે જાવ છે તમારે તો જાઓ તમે એટલું દૂધ પી પીને ઘરે બેઠા બેઠા હું કરત તો ઘરનું કામ કોણ કરશે તમે આખો દાડો બેઠા રહો તો જાઓ થોડીક આમ કમરને ડાન્સ કરાવો જરાક તો બેબી ડોલમ સલે કરાય દર થઈ જાય બધું પેલા માતાજી આવ્યા તો હવે ડાકણ આવી છે દૂર રહો તું જ્યારે છે ત્યારે ડાકણે હારી લાગવા મળી મને ડાકણ બેઠી હોય તો એક હતો તારા કરતા હારી પાય હું નથી વાયલી જોઈ નથી પડી પણ હું પક્ષની થઈ ગયો એને બીબી એને અત્યારથી બિચારાને મારા સાસુની ચિંતા છે બોલો ભાઈ હું નીચે સુઈ જાઉં બધું હાથમાં આપેલી છે હાથ કાપતા કાપતા છોડિયા કપાઈ જાય એ બધું હાથમાં આપેલી છે સારું ને તમારે મહેનત જ ન કરવી પડે એને સસરા લોટો હાથમાં આપી પસ્તી કોળસ લઈ ગયા બિચારા હાર તમને ન લેતા ગયા ખેતરમાં ગયા કે પછી પાછો છોકરો અને આ જ જોઈએ તો બીજું કઈ ન જોઈએ અને ન જોઈએ એટલે ન જ જોઈએ એટલે જોઈ લીધી તો મંદિરમાં જય ભાગ માતાજી કરતા બોલતાય નથી મમ્મી છો મમ્મી મમ્મી બિચારી મમ્મી ભૂખ ભૂખ પપ્પા મમ્મીને તમારી જરૂર છે આવો આલચાડી બુઢી ભાઈ એમને બેઠીને તું લાંબી થઈને હુતી છે થાકી ગઈ આખો દાડો કામ કરાવ કરે તો માણસ થાકે કે નહીં એને તો મોબાઈલ રમવાનું કામ કરો એને તો હું એને તો એક પગ પકડીને આખો દાડો બેહી રહ્યો ને જીબડો હલાવ કરું મારો એક દિવસ આવ્યા બોલ્યા કે તમારા દિવસો વયા ગયા નહીં મારા દિવસો આવશે આવવાના બાકી છે તો સીધા ઉપર આવશે તો બકુડો વગ્યો તારા ટેન્શન અત્યારે ટપટપ કરેલા કપડામાં મારા છોકરો પછી નહીં દેખાય તને તો પછી બોગડી બનીને દેખા હે ઘરે ઘર ભટકતો કંટકમાં તમારા રાજમાં તો એવું અમારા બેન તો બસ ખલચાના
મેસેજ કર્યા કરે તો હું કરું મારે એટલે જ ખબર પડી પગાર કેમ નથી આવતો મારે પગાર થાય છે ક્યાં ખબર પડી હવે હું વિચારું મારો છોકરો હવારથી કામે જાય પણ કરતો હું અત્યારે પગાર થઈ આવતો તમે છોકરાને શાંતિથી જીવવા જ નથી દેતા પણ પગાર તો આવે છે તો કઈ કામ બસ છે બસ પૈસા હાટું જ છોકરાને રાખ્યો છે ખાવું હું આવે કારણ લગનમાં બધું વેચી તો નાખ્યું મેં હવે હા ખાવું હું મારે સાથે જાઓ બજારવાળા હા, રૂકી જા ને થોડું હા ત્રણેય જણા સાથે રિક્ષામાં જ બેસી યુવા ચેતના જોડીને આપણે વાયર ડોહીની ચેતના ડોહીની વેદના બસ ચાલ બસ હવે બધાને આમ ગળામાં કંઈક થવા લાગ્યું કેપેસિટી પૂરી થઈ ગઈ ડોહીની વેદના બાય મીરા એન્ડ વત્સલ આઈ મીન વત્સલ સાતમા ડાકા મમ્મી રોવા મળે તો તું રડ નહીં તો તારો મેકઅપ ઉતરી જાય તો કોઈને હારી છોકરો ડાયવોર્સ થઈ જશે ઉતરી જશે તો તો તારા બાપા કહેતા આ તો અમારું માર નતું ક્યાંથી આવ્યું તો તારા સસરા હેઠેથી આવીને કે આ કોણ છે અમારે લે હું તો ખોટો ગયો ઉપર લે